અને અહીંયા છે ને આપણે છુટ્ટી લાપસી બનાવી નાખી છે, એકદમ સરસ છૂટી છૂટી થઈ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો હમણાં છે ને વ્લોગની શરૂઆત બપોરેથી જ થાય છે, કેમ કે હમણાં સવારે થોડાક લેટ ઉઠીએ છે અને પછી શું કહેવાય કે લેટ ઉઠીએ એટલે બધા કામ લેટ હાલે. જો કે લેટ ઉઠવાનું ખાલી 1-2 દિવસ જ છે, પછી રાજેના કામે ચડી જાહે એટલે ટિફિન બનાવવા ઓલરેડી સવારમાં 6 વાગ્યામાં ઉઠવું જ જોહે. જ્યાં સુધી ટિફિન નથી ત્યાં સુધી થોડીક નીંદર કરી લઈએ, બીજું તો હું. અને બપોરે જમવા બેઠા છે, ફૂલ જમવાનો ટાઈમ થઈ ગયો છે, જો કે 2 વાગી ગયા છે. જમવા બેઠા છે અને જમવામાં હજી રસોડું નથી ચાલુ કર્યું ને, એટલે પાર્સલ લઈ આવ્યા છે. તો પાર્સલમાં એક છે રીંગણા બટેટાનું શાક, વાલ સાથે છે દાળ ભાત, ભૂંગળા, સલાડ, રોટલી અને છાશ. અહીંયા છાશ રાજવે છે ને એને કાંઈ નથી મળ્યું, હજી બાચકા નથી ખોલ્યા, તો એના ચાની ટપેલી મળી ને તો ચાની ટપેલીમાં કર્યું છે. પછી મારો ચા ફાટી જાય ને તો રાતને ઈ જ ચા આપણે પીવડાવવાનું છે. અને રાતને હમણાં હે ને કાંઈ ખાધું નથી ને, કે નવા ઘરે આવીને કાંઈ મુહૂર્ત નથી કરી મીઠી વસ્તુનું, તો શ્રીખંડનો ડબ્બો લઈ આવ્યા છે. કેમ રાજ? ખાવું જોઈએ ને ગરમીમાં. હા, એ વાત સાચી. ને ગાડલું અહીંયા ઊભું કરેલું પડ્યું ને આ બધાય લબાચા અહીંયા પડ્યા ને ફ્રીજ રૂમમાં, કોઈને હોય રૂમમાં ફ્રીજ, મેં રૂમમાં ફ્રીજ ચાલુ કરી દીધું ને એવું બધું કામકાજ છે કે ને. હજી થોડાક દી ગોઠવાડે ને તારા ઘરે આવું જાય. હજી 10 દી કાઢી નાખવાના. હા, અઠવાડિયું 10 દી તો પાકો. હજી કામ બાકી છે, કામ પતી જાય હા, પછી ગોઠવાય, પછી આખું હોમ ટૂર. હવે તમે એમ કીધું કે કામ બાકી છે ને 10 દી વયા જાય, તો આ બધા વિચાર કરતા હશે કે એવું શું કામ બાકી છે તમારે. આગળ જેમ જેમ આવશે તમને ખબર પડે, ધીમે ધીમે બધી ખબર પડતી જાય હે ને. બાકી હાલો બધા જમવામાં હા મસ્ત છે, જમવામાં બધું કઈ નહીં. તો હાલો હવે છે ને જમી લઈએ અને જમીને પછી છે ને આગળ આપણે વ્લોગ કરીએ. હવે હું જમી લઉં, નકર અમારું બધું ઠરી જાય ને શ્રીખંડ ઓગળી જાય ને. જોરદારની ભૂખ તો લાગી જ છે. આમે મને સવાર નાસ્તો મેં કર્યો તો રાજે તો નતો કર્યો, પણ તોય ભૂખ લાગી છે. તો ચાલો જમીને પછી આગળ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બસ જમીને છે ને થોડીક વાર સુઈ ગયા હતા, અને હવે તમે બધા કહો કે તમે સુવાનું જ કામ કરો કે હું, પણ હમણાં એવું જ છે, કાંઈ જો લબાચો એમનો બધો પડ્યો છે પણ કાંઈ હે ને મતલબ મુકાય એમ છે નહીં. અને હવે અત્યારે છે ને જાવું છે માર્કેટમાં. ઉઠીને એમ તો રાજે હોલમાં પંખો ફિટ કર્યો અને ગેસ ચાલુ કરવો છે ને તો ગેસ ને બાટલો ને એવું બધું ચડાવ્યું, થોડાક વાસણ ગોઈતા નાના મોટા એવા બધા કામ કર્યા. ને હવે છે ને માર્કેટમાં જવું છે, કેમ કે હવે રસોડું ચાલુ કરવું છે તો શાકભાજી તો ઓફકોર્સ જોશે, તો શાકભાજીને એવું લઈ આવીએ. અને રસોડું તો જો કે છે ને કાલે જ ચાલુ કરવું હતું, પણ કાલ હું સવારે બેઠી તો મને તાવ આવી ગયો અને શરદી, માથું, આખું શરીર કળતર થતું નહીં, હું આ થાકોડાના લીધે, કેમ કે આ મહિનામાં બહુ દોડાદોડી થઈ ગઈ છે. એટલા માટે ગામડે ગયા, ત્યાંથી આવ્યા અને પછી તરત જ ત્યાંથી આવીને પોરો નથી ખાધા, બધું ભેગું કરવા માંડ્યા. વળી ત્યાંથી પાછા સુરતથી અહીંયા રાજકોટ આખું લઈ આવ્યા ને અહીંયા બધું ચડાવ્યું ને, તો એમાં મને થાકડો લાગ્યો છે. રાતને નથી લાગ્યો થાકડો, મને તો તરત લાગી ગયો. કાલ મને જરાય હોયા નથી હે ને. હા, કાલ પછી કાલ રસોડું નો ચાલુ કર્યું ને બપોરે નથી કર્યું. અત્યારે છે ને બનાવવું છે, તો માર્કેટમાં જઈ આવીએ. શું લેવાનું છે માર્કેટમાં? શાકભાજી લેવાનું છે, અત્યારે બીજું કઈ નથી લેવાનું. બસ બીજું શું લેવાનું? બીજું હમણાં સારું કઈક બનાવ્યું નવા ઘરમાં આવ્યો, બીજું લાપસી મગ બનાવવાના હોય, બીજું શું બનાવવાનું હોય? કઈ નહીં, દેખ પછી બીજું શું. હા, સારું હાલો તો બધા માર્કેટમાં. હા, માર્કેટ હું બતાવવાની થોડી ઘણી બતાવશું, જેટલું બનશે એટલું બતાવ. રાજકોટની માર્કેટ. કઈ નહીં, હારું હાલો તો હવે નીકળીએ. હારું. તો અહીંયા લાપસીનું ઈંધણ મૂકી દીધું છે અને સાથે અહીંયા મગ હોતન બફાઈ ગયા છે. તો બસ છે ને જો રસોઈ અડધી ફરધી બની ગઈ છે ને થોડી ઘણી બાકી છે, તો અહીંયા બનાવું છું. તો અહીંયા છે ને મેં ઘી મૂકી દીધું છે, આમાં છે ને ભાત મૂકી દીધા છે, અહીંયા ઘી ને ગોળ ને એવું બધું પડ્યું છે. અને અહીંયા આપણું સરસ મજાનું મગ બની ગયા છે ને મેં થોડાક પીળાશ ઉપર રાખ્યા છે, તીખા બહુ નથી બનાવ્યા. અને અહીંયા છે ને આપણે છુટ્ટી લાપસી બનાવી નાખી છે, એકદમ સરસ છૂટી છૂટી થઈ છે. પણ હવે આપણે છે ને રાજના કેવા ઉપર રાજને છે ને આમાં ગળ અને ઘીમાં કેરવેલી ખાવી છે, તો આમાં એવી તૈયાર કરવાની છે. તો આપણે ગોળ છે ને આમાં નાખી જ દઈએ, થોડોક ઢીલો થતો થાય એટલે. તો કઈ નહીં, ચાલો હવે છે ને રસોઈ બની જાય ને કમ્પ્લીટ પછી આપણે પાછું તમને બતાવું. રોટલી નથી કરવાની, રાજ એમ કહે છે કે મગ ભાત કરી નાખ અને
લાપસી કરી નાખી એટલે આવી ગયું. આપણે સ્પેશિયલ તો હું રસોડું ચાલુ કરીએ એટલે મગ અને લાપસી હોય તો એટલું કે કરીને રોટલી કઈ ખાવાની ઈચ્છા છે નહીં, તો બસ હવે ઈ બનાવવાનું છે. આપણે મગ ભાત કરી નાખ્યા છે ને રોટલી કઈ ખાવી છે નહીં, તો એટલા માટે રોટલી બનાવવાની કઈ ઝંઝટ નથી મારે આજે. તો ચાલો જમવાનું આપણું થઈ ગયું છે તૈયાર, અને જમવામાં છે મગ ભાત. જો કે પહેલાથી જ કહી ગયેલું છે મેં, આમાં મસ્ત લીંબુ નીચવી દીધું છે, સાથે છે ખાટી ખાટી છાશ, અને અમારી એકદમ મસ્ત છે ને છૂટી છૂટી લાપસી. જો કે આ છે ને ગળ અને ઘીયામાં કેરવેલા જ છે આપણે. બસ આજે સાદું અને સિમ્પલ કંઈક આ રીતનું જમવાનું છે. અને તારક મહેતા તો અમારે ગમે ત્યાં ચાલુ થઈ જાય, હે ને રાજ? હાલો તો આવી જાવ બધા જમવા. હા ઘણા દી પછી જમવાનું બનાવ્યું. હા, ઘરનું ઘણા દિવસ થઈ ગયા કા. એ આપણા ઘરે હા 5 સ્ટાર હોટલે ટૂંકી પડે આ જમવામાં. હા સાચી વાત છે. ને આ પાછળ લબાચા જ લબાચા છે, કાંઈ નહીં હજી 10 દી આમ જ રહે. હા, હજી અઠવાડિયું 10 દી વહી જાય તો. હા, એમાં એવું છે કે 10 દિવસ એટલા માટે આમ જ રહે, અમારે ઘરનું થોડુંક કામકાજ કરાવવાનું છે, તો પછી ખોટું ધૂળ ધૂળ થાય બધું ગોઠવીને, એના કરતા બધું આમને ભલે પડ્યું હોય, ખાલી ગેસનો થોડોક સામાન કાઢી લીધો રાંધવા પૂરતો, પછી ખોટું ગોઠવીને પાછું બધું ધૂળ ધૂળ ભરાય એવું મારે બિલકુલ નથી કરવું. એવું મને બિલકુલ તેવડ છે ને ફરીથી સાફ સુફ કરવાની. એટલા માટે હે ને આપણે આમને જ રહેવા દેવાનું છે. અઠવાડિયું 10 દિવસ મારે બધું કામ એમાં હચવાઈ જાય ને ઘરનું. પછી જો કે આજે બધો ઓર્ડર રાતે બધા અપાઈ ગયા છે, સવારના રાજે એમ જ બિઝી હતા, તો એ બધા 2-4 જણાને બધાને ઘરે બોલાવી બધું સમજાવી દીધું ક્યાં ક્યાં શું કરવાનું છે. બધા ઓર્ડર દેવાઈ ગયા છે, એટલે 2-4 દિવસમાં કામ હોતન ચાલુ થઈ જાય. કારજ હા, કામ હોતન ચાલુ થઈ જાય. હા, પણ કામ પૂરું થતા આઈ થિંક અઠવાડિયું વયું જાહે, એટલે પછી અઠવાડિયે પછી આપણે 2-4 દિવસ પાછા ગણી લેવાનું બધું ગોઠવવામાં, એટલે 10 દિવસ પાક્કા નીકળી જ જવાના છે આમાં નામાં. તો કઈ નહીં, ચાલો ભૂખ જોરદાર નહીં લાગી છે, અને મોટી શાકનો વઘાર કરી દીધી ત્યારે રાજ કહેતા હતા કે વાહ કેટલા દિવસ પછી આવી મસ્ત સુગંધ ઘરમાં આવી છે. હોટલનો ગમે એટલું ખાઈ લઈએ સારું હોય. અમે બહુ મસ્ત હમણાં રેડી અમે ગયા હતા ને જમવા રાતના બર્થડેના દિવસે, તે દિવસે બહુ જ મસ્ત સ્વાદમાં હતું, પણ ઘર જેવી મજા ન જ આવે. હોટલનું તમે 1 થી 2 દિવસ ખાવ ને ત્યાં ઇનફ થઈ જાય કે હવે બસ ઘરની મજા લઈ લઈએ. હું અહીંયા વાતો કરું છું ને રાત જો અહીંયા વળગી ગયા છે, મગ ભાતમાં તૂટી પડ્યા છે, તો કઈ નહીં ચાલો જમી લઈએ. તો મારે છે ને હવે જવું છે નીચે, કેમ કે બધા છે ને નીચે બેઠા છે, અને જમીને ફ્રી થઈ ગઈ, વાસણ બાસણ કરી નાખ્યા, પોતા કરી નાખ્યા, અને રાત છે ને ક્યારના નીચે વહી ગયા છે. હવે અહીંયા છે ને રાજકોટ આ મજા છે, બધા છે ને જમીને બધા જેન્ટ્સ ને લેડીઝ ને નીચે બેઠા હોય, એટલે રાત છે ને જમીને પછી નીચે બેસવાનું કામ કરે, જમીન નીચે વયા જાય. અને હવે હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ તો હું વિચારું છું થોડીક વાર નીચે આટો મારી આવું, થોડી ગરમી થાય છે, તો નીચે મસ્ત ઠંડો પવન આવતો હોય ને થોડો પવન ખાઈ આવે. તો કઈ નહીં, ચાલો હવે નીચે જઈ આવીએ. તો ચાલો આવી જાવ બધા તરબૂચ ખાવા માટે. નીચેથી બેસીને આવ્યા ને તો બસ હવે તરબૂચ ખાવાનું છે ને ચાલુ કર્યું છે. તરબૂચ ફ્રીમાં થોડુંક પડ્યું હતું ને તો સુધારી નાખ્યું, કાઠોડ ભરીને રાજવે. આ ખૂટી જાય તો સારું અત્યારે, હવે ખૂટી તો જાહે. ખાઈ લો પછી બોલું. તો કઈ નહીં, હાલો હવે છે ને આપણે તરબૂચ ખાઈ લઈએ, અને આમે 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે, તો સુઈ જઈએ એટલે સીધું થાય ખવાર. કાલ તો કાતક તો રાતને હોતા કાંઈ જવાનું છે કામે, આઈ થિંક જાહે ઈ. તો જોઈએ હવે કાલનો દિવસ આપણે કઈ રીતનો બ્લોગ બનાવીએ. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં છે ને આગળ કન્ટિન્યુ રહેજો. હવે આજનો બ્લોગ તો આપણે એન્ડ કરી નાખીએ, કાલના બ્લોગની વાત કરીએ છીએ. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને, અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, હર હર મહાદેવ.